નમસ્તે. ચાલો આજે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની દુનિયામાં ડોક્યું કરીએ. આપણે એક એવી અદ્ભુત યુક્તિ વિશે જાણીશું જે 3 ફેઝ પાવરને 2 ફેઝ પાવરમાં ખૂબ જ સુંદર અને હોશિયારીથી ફેરવી નાખે છે. તો સવાલ એ છે કે 3ને 2માં કેવી રીતે ફેરવશો? મતલબ કે 3 ફેઝ પાવર સપ્લાયને એકદમ ચોખ્ખા અને અસરકારક રીતે 2 ફેઝ સપ્લાયમાં કઈ રીતે બદલી શકાય? હવે આ સાંભળવામાં જેટલું સહેલું લાગે છે ને એટલું છે નહીં. જો મૂળ સમસ્યા અહીં છે. 3 ફેઝ સિસ્ટમમાં દરેક ફેઝ વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો હોય છે. પણ આપણું લક્ષ્ય શું છે? 2 ફેઝ સિસ્ટમ જ્યાં ફેઝ વચ્ચે બરાબર 90 ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ. આ 120ને 90માં ફેરવવું એ જ સૌથી મોટો પડકાર છે. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે 3 ફેઝ સિસ્ટમમાંથી સીધા 2 વાયર લઈને કામ કેમ નથી ચાલતું. આ સમસ્યાને થોડી ઊંડાણપૂર્વક જોઈએ. જો આપણે ખાલી 2 ફેઝ લઈએ તો શું થાય? તો પાવર અસંતુલિત થઈ જાય છે. વોલ્ટેજનું મૂલ્ય સરખું નથી રહેતું. અને સૌથી મોટી વાત, આપણને જોઈતો 90 ડિગ્રીનો ફેઝ એંગલ તો મળતો જ નથી. આ કારણે ઘણા ખાસ ઉપકરણો માટે આવો પાવર બિલકુલ કામનો નથી. તો પછી આનો ઉકેલ શું? વેલ, આ જટિલ સમસ્યાનો એક ખૂબ જ બુદ્ધિશાળી ઉકેલ છે. એક ખાસ પ્રકારની ટ્રાન્સફોર્મર ગોઠવણ, જેને સ્કોટ કનેક્શન અથવા ટી કનેક્શન તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી રસપ્રદ વાત ખબર છે શું છે? આ આખી જટિલ સમસ્યાનો ઉકેલ 2 સાવ સામાન્ય સ્ટેન્ડર્ડ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને મળે છે. હા, આ એકદમ હોશિયાર અને સરળ ઉપાય છે જે 3 ફેઝને 2 ફેઝમાં અને ઉલટું પણ ફેરવી શકે છે. ચાલો હવે જોઈએ કે આ 2 ટ્રાન્સફોર્મર ગોઠવાય છે કેવી રીતે. એમના કામ પ્રમાણે એમને ખાસ નામ પણ આપવામાં આવ્યા છે, જાણે કે એક ટીમ હોય. તો આ સિસ્ટમમાં 2 મુખ્ય ખેલાડીઓ છે. પહેલું છે મેઇન ટ્રાન્સફોર્મર, જે 3 ફેઝની 2 લાઇન સાથે જોડાય છે. અને બીજું છે ટીઝર ટ્રાન્સફોર્મર. આ ટીઝર ટ્રાન્સફોર્મર ત્રીજી ફેઝ લાઇન અને મેઇન ટ્રાન્સફોર્મરના બરાબર સેન્ટર ટેપ એટલે કે મધ્યબિંદુ સાથે જોડાય છે. આ જ ગોઠવણ આખી પ્રક્રિયાનો પાયો છે. આ જોડાણ થાય છે કેવી રીતે તે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલાં મેઇન ટ્રાન્સફોર્મરને વાય અને બી ફેઝ સાથે જોડી દો. પછી એની પ્રાઇમરી વાઇન્ડિંગના બરાબર વચ્ચેથી એક કનેક્શન લો. અને છેલ્લે ટીઝર ટ્રાન્સફોર્મરને આર ફેઝ અને આ સેન્ટર ટેપની વચ્ચે જોડી દો. ધ્યાનથી જોશો તો આ જોડાણ અંગ્રેજી અક્ષર ટી જેવો આકાર બનાવે છે. એટલે જ તો એને ટી કનેક્શન પણ કહે છે. ચાલો હવે વાત કરીએ એ જાદુઈ આંકડાની. એક એવી ગાણિતિક વિગત જે આ આખી સિસ્ટમને પરફેક્ટ રીતે કામ કરવા દે છે. આ રહ્યો એ આંકડો 86.6%. આ કોઈ રેન્ડમ નંબર નથી, આખી સિસ્ટમનો પ્રાણ છે. આની પાછળ એક ચોક્કસ ગણતરી છુપાયેલી છે. તો આ 86.6%નો મતલબ શું છે? વાત એમ છે કે ટીઝર ટ્રાન્સફોર્મર છે ને એ પોતાની આખી વાઇન્ડિંગ સાથે નથી જોડાતું. ના, એને કુલ ટર્ન્સના બરાબર 86.6% પર એક ખાસ પોઈન્ટ પર જોડવામાં આવે છે. અને આ જ પોઈન્ટને સ્કોટ પોઈન્ટ પણ કહેવાય છે. આ જ આખી રમતનો મુખ્ય ભાગ છે. પણ સવાલ એ છે કે આટલો ચોક્કસ આંકડો જ કેમ? કારણ એટલું જ છે કે આનાથી બંને ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગના દરેક આંટા પર વોલ્ટેજનું પ્રમાણ એકદમ સરખું રહે. સાદી ભાષામાં કહીએ તો આનાથી બંને ટ્રાન્સફોર્મર વચ્ચે સંપૂર્ણ સંતુલન જળવાઈ રહે છે અને આપણને પરફેક્ટ આઉટપુટ મળે છે. અને આ હોશિયાર ડિઝાઇનના પરિણામો જુઓ કેટલા પ્રભાવશાળી છે. આઉટપુટમાં મળતા બંને વોલ્ટેજનું મૂલ્ય એકદમ સરખું હોય છે. એમની વચ્ચેનો ફેઝ તફાવત બરાબર 90 ડિગ્રી હોય છે. મતલબ કે એક સંતુલિત 3 ફેઝ ઇનપુટમાંથી આપણને એક સંપૂર્ણ સંતુલિત 2 ફેઝ આઉટપુટ મળે છે. સરસ, આપણે સિદ્ધાંતો સમજી લીધો. પણ વાસ્તવિક દુનિયામાં આનો ઉપયોગ ક્યાં થાય છે? ચાલો તેના સૌથી મહત્વપૂર્ણ એપ્લિકેશન પર નજર કરીએ. તો આ ખાસ પ્રકારના 2 ફેઝ પાવરની જરૂર ક્યાં પડે છે? એનો મુખ્ય ઉપયોગ થાય છે મોટી મોટી ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસમાં. આ એવી ભઠ્ઠીઓ છે જ્યાં ધાતુ ઓગાળવા માટે જબરદસ્ત શક્તિની જરૂર પડે છે. વિચારો, આર્ક ફર્નેસને ભંગાર ધાતુ પીગળાવવા માટે કેટલા મોટા પ્રમાણમાં અને સ્થિર પાવરની જરૂર પડતી હશે. સ્કોટ કનેક્શન દ્વારા મળતો સંતુલિત 2 ફેઝ પાવર આ કામ માટે એકદમ પરફેક્ટ છે. તો અંતે સ્કોટ કનેક્શનની ખરી પ્રતિભા શું છે? એની સરળતા. 2 સાવ સામાન્ય ભાગોનો ઉપયોગ કરીને એક જટિલ ઇલેક્ટ્રિકલ સમસ્યાનો આનાથી વધુ સુંદર અને કાર્યક્ષમ ઉકેલ બીજો કોઈ ન હોઈ શકે.
આના પરથી એક વિચાર આવે છે નહીં કે આપણી આસપાસ આવા બીજા કેટલા સરળ છતાં બુદ્ધિશાળી એન્જિનિયરિંગ ઉકેલો હશે જે આપણી આધુનિક દુનિયાને ચૂપચાપ શક્તિ આપી રહ્યા છે. ખરેખર વિચારવા જેવું છે.